રાજકોટ આરએમસીના સફાઈ કામદારોનો મોટો આરોપ છે। સફાઈ કામદારોના કોન્ટ્રાક્ટમાં કરોડોના કૌભાંડનો આક્ષેપ છે। સફાઈ કામદારોને ચૂકવવાના પીએફ, એસિક અને બોનસમાં કૌભાંડનો આરોપ છે। 6 થી 7 કરોડ ચાવ કરી ગયા હોવાનો પણ દાવો છે। રાજ્ય સરકાર તપાસ કમિટી બનાવીને કામગીરી કરે તેવી માંગ છે। સફાઈ કામદારોને લખેલા પગાર કરતાં ઓછો પગાર ચૂકવવાનો કૌભાંડનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો, કોન્ટ્રાક્ટમાં કરોડોના કૌભાંડનો આક્ષેપ લાગ્યો છે। કારણ જે કોન્ટ્રાક્ટ આપ્યા છે એ ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે કનેક્ટેડ છે અને કનેક્ટેડના હિસાબે આ વસ્તુ થઈ રહી છે। અમારી એવી માંગ છે કે ગુજરાતમાં આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરી અને બધાને નોકરી આપવી જોઈએ એવી અમારી માંગણી છે। આજની અમારી આ દલિત મહાસંમેલનની અંદર અમારો એક મુદ્દો, ત્રીજો મુદ્દો એ પણ છે કે રાજકોટમાં 532 લોકો જે રોજમદાર રીતે ભરવામાં આવે છે એ રોજમદાર રીતે નહીં ભરતા કાયમી ભરતી કરવી જોઈએ એવી અમારી માંગ પણ છે અને આનું આવેદનપત્ર પણ કમિશનરને આપેલું છે, મેયરને આપેલું છે, સ્ટેન્ડિંગ ચેરમેનને અગાઉ આપેલું છે। રાજકોટ મહાનગરપાલિકામાં જીડીએસ મેરા કોન્ટ્રાક્ટર છે, સફાઈના કોન્ટ્રાક્ટ રાખે છે અને સફાઈને પણ મેઇન પાવરના પણ કોન્ટ્રાક્ટ રાખે છે। બીજા રાજકોટ મહાનગરપાલિકા અલગ અલગ જગ્યાએ પણ કોન્ટ્રાક્ટ ચાલુ છે। હવે આ જે સફાઈના કોન્ટ્રાક્ટ ચાલુ છે એમાં જેના વોર્ડ ફાળવેલા છે એ વોર્ડમાં એ લોકોને જે 294 કે 300 માણસો સફાઈ કામદારો રાખેલા છે એ કામદારો છે એને રોકડમાં પગાર આપવો, પીએફ ન આપવા, બોનસ ન આપવા, ઈએસઆઈ ન આપવા, આ બધા પૈસા ન આપતા એ રોકડમાં 4 થી 4.5 જેવા પગાર કરે છે। ઘણા લોકોને 4 આપે, ઘણા 4.5 રૂપિયા આપે છે, બરાબર છે। તો હું એમ કહું છું કે તમે લોકો લખીને દો છો, અમુક જે તમે લખીતમાં દો છો કે ભાઈ લઘુત્તમ વેતન ચૂકવે છે તો કે હા, પીએફ આપો છો કે હા, ઈએસઆઈ આપો તો કે હા, સરકારના નિયમની સાથે તમે લોકો 8.33 બોનસ આપો તો કે હા, તો કામદારને તે સુધી મળ્યું કેમ નથી? અને આ બાબત બધી ખબર છે, લેખિતમાં આપને છે, તો એસઆઈ, એસએસઆઈઓ ઉપરના નાયબ પરિવહન ઇજનેર એને કેમાં ધ્યાનમાં હોય? જેમ અને કારણ કે મેં તો 3 વર્ષ પહેલા ફરિયાદ બાબતની કરેલી હતી કે ભાઈ આમાં કૌભાંડો છે। બધા એમ કહે છે પગારમાં કે જે બીજા વોર્ડમાં પગારો આવી રીતે રોકડમાં કરે છે અને બોનસનું એ લોકો ઉપરથી એમ કહે છે કે બોનસ અમારા પગારમાંથી બોનસ કપાય જ છે પણ વર્ષે અમને બોનસ દેવામાં નથી આવતું। એ લોકો એવું કહે છે કે અમે બોનસ દઈશું પણ બોનસ કોઈ સફાઈ કામદારને મળતું નથી, જેથી કરીને કોન્ટ્રાક્ટમાં જે કામ કરે છે એને સફાઈ કામદારના જે પ્રોવિડન્ટ ફંડ એનું છે એને મળતું નથી, તો એ પણ હું તપાસ કરાવવાની છું। કેટલા વખતથી આ બાબતનું શોષણ થાય છે અને અજમેરા ગ્રુપ જો એનું ટેન્ડર પાછું ભરશે તો પૂર્ણ તપાસ કરી અને ટેન્ડર એનું રોકાતું હશે તો રોકાવીશું પણ ખરા, પણ કોઈને અન્યાય નહીં થાય એનું ખાસ ધ્યાન રાખશું।